હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આજે આપણો વ્લોગ છે કાઇટ ફેસ્ટિવલ, જે સુરતમાં સેલિબ્રેટ થાય છે. તો અમે જઈ રહ્યા છીએ સુરતના સુવાલી બીચ પર સેલિબ્રેટ થયેલા કાઇટ ફેસ્ટિવલમાં. સામાન પણ બધો પેક કરી દીધેલો છે અને બીચ છે એટલે એક્સ્ટ્રા કપડાં અને ચપ્પલ ને એવું બધું લીધેલું છે, એટલે બે બેગ થયેલી છે. અને ફાઇનલી અમે લિફ્ટની વેટ કરી રહ્યા છીએ. અને ડેડીને એક્સ્ટ્રા ચપ્પલ લેવાના બાકી રહી ગયા હતા, તો તેને પણ લઈ લીધેલા છે એક્સ્ટ્રા ચપ્પલ. અને હવે લિફ્ટમાં અમે બેસીને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી ગયા છે. ગાડી પણ આવી ગઈ છે અને ગાડીમાં બેસીને હેલો કહેવા માટે રેડી થઈ ગઈ છે. હેલો કીધું છે એને, અને હવે પરીને હેલો કેવડાવી છે. પરીને હેલો બોલો. પરીને પણ હેલો કહી દીધું છે. અને હવે આપણે આગળની કારની ધમાલ મસ્તી જોઈએ. આરું પણ એના પહેલાને હેલો કરવાનું કહે છે. પહેલા કંઈ જોઈ લીધું છે અને બતાવે છે. ફાઇનલી હવે આરુની વેઇટ ઓવર થઈ રહી છે અને બોલી રહી છે કે હવે કેટલી વાર છે. અને હવે પહોંચવા જ આવી રહ્યા છે. જો કે સુવાલી બીચ પર ફેસ્ટિવલના પોસ્ટર પણ દેખાઈ રહ્યા છે. અને બંને રોડની બંને સાઈડ સીરીઝ લગાવેલી દીધી છે અને ખૂબ જ સારું એવું ડેકોરેશન કરેલું છે. અને રસ્તો પણ એકદમ ખુલ્લો છે, કેમ કે થોડાક વહેલા નીકળેલા છીએ, કારણ કે ટ્રાફિકનો પ્રોબ્લેમ ન થાય. અને છોકરાઓ પણ સાથે છે. અને ફાઇનલી પહોંચી ગયા છીએ. અને અહીંયા આવ્યા પછી ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. બધે જ ફ્લેગ લગાવી દીધેલા છે. અને એના ડેડી જોવા ગયા છે કે કઈ રીતનું એન્ટ્રીનું છે. અને ત્યાં સુધી એ છોટા બોસ ડ્રાઇવિંગ કર રહા હૈ. દેખો. Let's go. Oh my god. હવે એના ડેડી આવી ગયા છે અને અમે હવે જઈ રહ્યા છીએ સુવાલી બીચ ઉપર. 3:30 થી 4નો ટાઈમ થયો છે અને અમે ફાઇનલી હવે જવા માટે રેડી થઈ ગયા છે. અને ધીરે ધીરે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે અને બહુ બધી ગાડીઓ અને ટુ વ્હીલરો દેખાઈ રહી છે, એટલે પ્રવાસીઓ પણ હશે. તો અંદરની આવતાની સાથે જ પોલીસનો બંદોબસ્ત જબરજસ્ત દેખાઈ રહ્યો છે. અને કોર્નર ઉપર રસ્તાની સાઈડ ઉપર સ્ટોલ પણ જુદા જુદા છે અને લોકો તેના વેચાણ માટેની તૈયારી કરી રહ્યા છે. અને બંને બાજુ સીરીઝ લગાવેલી છે, લાઇટિંગ પણ લગાવેલી છે, એટલે રાત્રિનો નજારો પણ ખૂબ સરસ હશે. ફાઇનલી પોલીસ વોચ ટાવર આવી ગયું છે અને એની જમણી બાજુ જ સુવાલી બીચ ફેસ્ટિવલ માટેના કાર્યક્રમની ઉજવણીનું
કાર્યક્રમ માટેની સ્ટેજ અને સિટિંગ એરિયા બહુ જ સરસ છે. અને પાછળની બાજુ જોઈએ શું છે અહીં આવ્યા પછી અહીં સ્ટોલ દેખાઈ રહ્યા છે અને જેમાં બધા જ સ્ટોલમાં બધા લોકો પોતપોતાનો સામાન બરાબર ગોઠવી રહ્યા છે. અને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે જેટલી બોર્ડરનો ભાગ છે તે બધા સ્ટોલ જ છે. અને મોટાભાગના સ્ટોલ ગ્રામ્ય વિસ્તારમાંથી અને સખી મંડળના સ્ટોલ છે કે જો ખાણીપીણી વસ્તુઓનું જુદી જુદી વસ્તુઓનું વેચાણ, નર્સરી, આઈસ્ક્રીમ, ફરાળી, ત્યારબાદ જ્વેલરી, બધા જ પ્રકારના સ્ટોલ છે. બુક્સના છે, જ્વેલરીના છે અને માટીના વાસણો પણ છે. બધા સ્ટોલ છે કે જેઓ પોતપોતાની કળાઓ અહીં લઈને આવી રહ્યા છે. અને એવું લાગી રહ્યું છે કે એ લોકોને પહેલા પ્રાયોરિટી આપી હોય. અને ફાઇનલી મિડલમાં અમે છીએ અને હવે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. આ એક્ઝિટ માટેનો ગેટ છે અને ફાઇનલી આપણે ફરીથી સિટિંગ અરેન્જમેન્ટ માટેના એરિયામાં આવી ગયા છે. અને ફાઇનલી આપણે પોલીસ વોચ ટાવરની સીધા છે એટલે બીચ આવી જાય છે. અને હવે આપણે બીચ ઉપર જઈએ થોડી વાર પછી કાર્યક્રમ ચાલુ થવાની વાર છે. અહીં પ્રવાસીઓ પતંગ ચગાવવા માટેનો સામાન લઈને આવ્યા છે. અને
હવાની સાથે દરિયા કિનારાની મજા માણી ખૂબ આનંદ થયો. સાથે સાથે કાર્યક્રમ ચાલુ થવાની અનાઉન્સમેન્ટ પણ સંભળાઈ રહ્યું છે અને હવે અમે ફટાફટ કાર્યક્રમ નિહાળવા માટે અહીંથી જઈશું. અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કાર્યક્રમ નિહાળવા માટે અને લાઇટિંગ પણ ચાલુ થઈ ગઈ છે. ખૂબ સુંદર લાગી રહ્યું છે અને કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. મહેમાનોનું સ્વાગત કરી રહ્યા છે અને અમે અમારી જગ્યા લઈને બેસી ગયા છીએ. બધા ખૂબ થાકેલા છે એટલે શાંતિથી બેઠેલા છે. હવે પ્રાર્થના માટે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ગણેશ વંદના માટે નૃત્ય કરી રહ્યા છે અને સાથે સાથે કાર્યક્રમની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે. અને સરસ મજાની ગણેશ વંદના નૃત્ય થઈ ગયા બાદ કાનાની રાસલીલાનો ગરબો પણ ગવાયો છે અને ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતા નૃત્ય અહીં કરી રહ્યા છે. તો ખૂબ મજા આવી રહી છે અને આ બધું જ નૃત્ય સુવાલીની નજીકની પ્રાથમિક શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. ખૂબ સરસ છે. અહીં ઘણા લોકો આવ્યા છે અને સાથે સાથે ડાયરાનો પણ પ્રોગ્રામ છે. 9 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે આ, પરંતુ બાળકો ઊંઘમાં આવ્યા છે એટલે અમે 7:30નો ટાઈમ થઈ ગયો એટલે અમે નીકળી ગયા છીએ. અને બહાર આવતા લાઇટ અને સીરીજો અને લાઇટવાળા ફુગ્ગાથી રોશનીથી ખૂબ જ સારો એવો નજારો લાગી રહ્યો છે. બીચ ખૂબ સુંદર લાગે છે. એક વખત જરૂરથી મુલાકાત લેજો સુવાલી બીચ ઉપર. સુરતમાં કાઇટ ફેસ્ટિવલ 9 જાન્યુઆરીના રોજ ઉજવાયો હતો, તેની અમે મુલાકાત લીધી હતી અને ધીરે ધીરે હવે અમે ગાડીની નજીક પહોંચી ગયા છીએ અને ફાઇનલી હવે અમે ગાડીમાં બેસીને ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ.